ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો લેક્ચર છે આપણો ડોઝ ઉપર, કે અલગ અલગ જે છે રસશાસ્ત્રની અંદર વર્ણન કરેલી છે વસ્તુઓ, તેનો ડોઝ કેટલો છે. તો મહારસની પહેલાં વાત કરીએ તો મહારસમાં પહેલી છે અભ્રક, તો 2 થી 4 રક્તી, શિલાજીત 2 થી 8, સુવર્ણમાક્ષિક 1.5 થી 2, વૈક્રાંતનો ડોઝ જે છે નથી, વિમલનો 1.5 થી 1, અને રસક જે છે રસક એનો ડોઝ 1.5 થી 2. તો શું છે આ રીતના, જો 2 થી 4, 2 થી 8, પછી 1.5 થી 2, 1.5 થી 1, 1.5 થી 2. તો એ રીતના તમારે જે છે યાદ રાખવાનું છે. હવે આની અંદર જુઓ કે અભ્રક શિલાજીતનો ડોઝ જે છે વધારે છે, તો એ 2 મિનિટ ઉપર આવી ગઈ. પછી 1.5 થી 2, 1.5 થી 2 વાળી કેટલી છે, સુવર્ણમાક્ષિક અને રસક. તો રસ કોનો, તો કે ગોલ્ડનો, રસક અને સુવર્ણમાક્ષિક એ 1.5 થી 2, અને 1.5 થી 1માં શું છે, વિમલ છે. વિમલની એડ આવે. વિમલની એડમાં શું હોય, તો કે એક જે છે શાહરૂખ ખાન હોય, અને જે છે બીજું કોણ હોય અડધું, શાહરૂખ ખાન તો હમણાં જ એડ થયો, પણ પહેલાં તો અજય દેવગન એક આખો ગણાય, અને અડધી એડમાં કોણ આવે, શાહરૂખ ખાન આવે. તો એ રીતના યાદ રાખવાનું. અહીંયા લખેલું છે જુઓ કે 2 થી 4માં અભ્રક શિલાજીત અને 1.5 થી 2માં સુવર્ણમાક્ષિક, વિમલ અને રસક તમે લખી શકો છો. તો એ ટ્રીક થઈ ગઈ અહીંયા જે જમણી બાજુ આપી છે. પછી ધાતુના ડોઝ વિશે વાત કરી લઈએ તો સુવર્ણ, તામ્ર, લોહ, રજત, નાગ, ભંગ, યશત, પિત્તલ, કાંસ્ય અને વર્તલો. ક્રમ જે છે તમારે યાદ રાખવાનો છે. ક્રમ યાદ રાખ્યા બાદ શું કરશો, તો કે 1/8 થી 1/4, ઓછાથી વધારે ડોઝ તરફ આપણે જઈએ. જુઓ તો 1/8, 1/8, પછી 1/4, પછી 1/4, જો 1/8, 1/8, 1/4, 1/4, પછી શું આવ્યું પાછું, 1 1 1, આ વચ્ચે આવી ગયું પાછું. જો 1 1 2 વચ્ચે આવી ગયું, વંગ અને યશદવાળું. એક રીતના યાદ રાખશું એ પણ સમજાવું. 1.5 થી 1 વાળા જે છે 2 છે, અને એક રક્તિવાળો પણ 1 છે. તો જો સુવર્ણ, તામ્ર, લોહ, રજત એની અંદર 1/8, 1/8, 1/4, 1/4, એ તો યાદ રહે. આ તો બરાબર છે, યાદ રહે. સુવર્ણ, તામ્ર, લોહ અને રજત યાદ રહી ગયું. ત્યારબાદ નાગનો જે છે ડોઝ આપેલો નથી, પરંતુ જે આ વંગથી લઈને બધાનો આપેલો છે એમાં તમે કોમન ડોઝ 1 રક્તી લખી શકો. ખબર ના હોય તો 1 રક્તી જે છે આનો ડોઝ તમે લખી શકો છો. કે વંગ છે, યશદ છે, પિત્તલ છે, કાંસ્ય છે અને વર્તલો, એનો 1 રક્તી ડોઝ તમે લખી શકો. કેમ? કારણ કે એની વચ્ચેનો જ ડોઝ છે. એવું નથી કે તમે પ્રિસાઇઝલી લખવાનું છે. તમે 1 રક્તી જો ધારો કે લખશો તો એ ખોટું નહીં આપી શકે. ઓકે, તો એ જ વસ્તુ જે છે અહીંયા આપણે જોવાની છે. તો ધાતુનો ડોઝ પણ પૂરો, 4 યાદ રાખવાના અલગથી, અને જે છે પેલા બધાનો 1 રક્તી ડોઝ યાદ રાખવાનો રહેશે. ત્યારબાદ જે છે સાધારણ રસની વાત કરીએ તો કંધક, ગૈરિક, કાશિશ, હડતાલ, મનશિલા, અંજન અને કંકુષ્ટ. તો આ ડોઝ જે છે થોડોક આગો પાછો છે. એની અંદર જુઓ 1 થી 8 રક્તી જે છે કંધકનો ડોઝ છે, 2 થી 4 ગૈરિકનો છે. તો કંધક એ મોટું છે, અને ગૈરિક, જો કંધક કેવો પુલ્લિંગ ગણો, અને ગૈરિક કેવી તો સ્ત્રીલિંગ ગણો. તો પુલ્લિંગ કેવું મોટું રાખવાનું 1 થી 8, અને ગૈરિક કેવું રાખવાનું ઓછું 2 થી 4. ઓકે, તો એ રીતના યાદ રાખશું. કાશિશનો 2 થી 4, ફરીથી ગૈરિક કાશિશ એ રીતના યાદ રાખશું. ઓકે, પછી હડતાલનો 1/4 થી 1/2, હડતાલનો 1/4 થી 1/2. ત્યારબાદ મનશિલાનો 1/32 થી 1/16 રક્તી. મનશિલા એટલે કે મન ફાવે એવો ડોઝ થઈ ગયો. તો જોયું તમે, મનને ફાવે એવો, તો 1/32 મન ફાવે એ કીધું. આ તો કારણ કે આટલો બધો નાનો ડોઝ તો કોનો હોય, એટલે શું કર્યું, એમને મન ફવડાયું, કે એમને જે યોગ્ય લાગ્યું એ કીધું કે 1/32 થી 1/16 રક્તી. અંજનમાં જે છે ફરીથી 1/2 થી 2 રક્તી. પછી કંકુષ્ટમાં 1 યવ ડોઝ કીધેલો છે. આ કંકુષ્ટમાં તમે 1 યવ કઈ રીતે યાદ રાખશો, તો કે આપણે જે છે ક્યારેય નવી ગાડી લાવીએ, નવું જે છે ઘર વસાવીએ, નવી કઈ વસ્તુ વસાવીએ, ત્યારે શું કરીએ, એને કંકુથી શું કરીએ, ચાંદલા કરીએ, અને ત્યારબાદ શું કરીએ, એને ચોખા ચોપડીએ. તો કંકુષ્ટ ચોખાને શું કહેવાય, યવ કહેવાય હિન્દીમાં. તો એ 1 યવથી આપણે ડોઝ નક્કી કરીશું.
કંકુષ્ટમાં 1 યવ, એ રીતના યાદ રાખીશું. તો જો ગંધકનો 1 થી 8, ગૈરિક સ્ત્રીલિંગ 2 થી 4, કાશિસનો સેમ ડોઝ ગૈરિક જેવો, હડતાલનો જે છે 1/4 થી 1/2, મનશીલામાં મન ફબડાયું 1/32 થી 1/60, અંજનમાં જે છે ડોઝ શું આપ્યો તો કે 1/2 થી 2 આપ્યો, સેમ પેલા જેવો હડતાલ જેવો લખી શકો છો તમે. અને કંકુ, તો કંકુના ચાંદલા કરવાના છે અને ચોખા ચોપડવાના છે, તો એ ચોખાને યવ કહેવામાં આવે છે. અને યવ જે છે તો એને યવ ચાંદલા કંકુષ્ટ 1 યવ સાથે સરખાઈ શકાય. તો એ પ્રમાણે આપણે ડોઝ યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ સાધારણ રસની. તો સાધારણ રસનો ડોઝ કઈ રીતે નક્કી કરશું તો કે સાધારણ રસનો ડોઝ કંપિલકમાં 4 થી 6 રત્તી. તો જો કંપિલક એટલે અને આપણે વાંદરા સાથે સરખાઈએ, ચલો મંકી સાથે. તો વાંદરા શું કરે તો કે 6 મારે જ્યારે કોઈ પ્લેયર, ત્યારે કેવી જાય, ઊંચી જાય. તો વાંદરા પણ એક બિલ્ડિંગ ઉપરથી બીજી બિલ્ડિંગ ઉપર શું થાય, કૂદકો મારીને જાય. તો 4 થી 6 રત્તી એમ, એ રીતના યાદ રાખશું. છક્કો મારીએ ને આપણે તો એ બોલ ઊંચો જાય. તો જ્યારે કંપિલક વાંદરા પણ કૂદકો મારે ત્યારે શું થાય, એ બોલ ઊંચો જાય, એ એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગે જાય. તો 6 રન આવે. તો 4 થી 6 રત્તી જે છે ડોઝ આપણે એ રીતના યાદ રાખીશું. તો કંપિલકનો યાદ રહી ગયો. ગૌરી પાષાણમાં 1 રત્તી. ગૌરી પાષાણ, ગૌરી જે છે એને પાર્વતી સાથે પણ સરખાવવામાં આવે છે. ઓકે, અને ગાય સાથે પણ સરખાવવામાં આવે છે. ગૌરી નામ, પાષાણ એટલે પથ્થર. તો જે પથ્થર પાર્વતી, તો આ બંનેનું જે છે કોમ્બિનેશન કહીને આપણે કોઈ વસ્તુ યાદ રાખવી હોય તો શું છે, શિવલિંગ છે. અને શિવલિંગ જે છે એ શું છે, શિવલિંગ 1 છે. તો 1 રત્તી, એ રીતના આપણે ડોઝ યાદ રાખીશું. પછી નવસાદરની વાત કરીએ તો નવસાદર શું છે તો નવસાદર, તો 9ની નજીક કોણ છે, 8. તો 2 થી 8 રત્તી ડોઝ આવે, એ રીતના યાદ રાખશું. 9ની નજીક 8, તો 2 થી 8 રત્તી. કપાળદિકા 2 રત્તી. કઈ રીતના યાદ રાખશું, કપાળદિકા એટલે કપડું, કપાળદિકા એટલે કપડું યાદ રાખી શકાય. કપડા કઈ રીતના હોય, 2 હોય મેલને. શું હોય તો કે એક શર્ટનું કાપડ હોય અને એક પેન્ટનું કાપડ હોય. કપાળદિકા 2 પ્રકારના કાપડ હોય. તો શર્ટનું અને પેન્ટનું 2 કાપડ, તો 2 રત્તી ડોઝ યાદ રાખશું, એ રીતના યાદ રાખીશું. ત્યારબાદ અગ્નિજારનો ડોઝ જે છે 1/8 થી 1/2 રત્તી, એ તમારે યાદ રાખવું પડશે. પછી હિંગુલનો 1/2 રત્તી. હિંગુલ હાફ રત્તી કેમ તો કે આપણે રસોઈમાં જ્યારે બા અથવા મમ્મી જે છે જ્યારે હિંગ નાખતી હોય તો કેટલી નાખતી હોય, અડધી ચપટી પણ નહીં, અડધી ચમચી તો જાઓ, તો અડધી ચપટી પણ નહીં, તો પણ એનો સ્વાદ જે છે શું થાય, ખીલી આવે. તો એ રીતના યાદ રાખશું કે અડધી રત્તી. પછી વસનામનો ડોઝ જે છે 1/60 રત્તીથી 1/8 રત્તી જે છે તમને આપી તો નથી, પરંતુ એકવાર યાદ રાખી લો તો સારું. કારણ કે નવા NCISM પ્રમાણે એવી માહિતી જ મને મળી છે કે એની અંદર 20 અને ઉપવીસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એ માહિતી સાચી છે કે ખોટી, હજુ એનું વિશ્લેષણ આપણે કર્યું નથી, પરંતુ અમુક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે 20 અને 21ને એટલો બધો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો નથી સિલેબસમાં, કારણ કે એને શાયદ અગત્યતંત્રમાં લઈ જઈ શક્યા હોય છે એ લોકો. તો એ પણ આપણે જોવાનું રહ્યું. તો અહીંયા જે છે માત્રા, મહારસ, ધાતુ, સાધારણ રસ, ઉપરસ, આ બધાની જે છે પૂર્ણ થાય છે. ઓકે, ક્યાંય પણ કંઈ નાની એવી ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવજો. અને હા, બુક વાઇઝ, રેફરન્સ બુક વાઇઝ ડોઝની ડિફરન્શિએટ વધતી જશે. તો સિમ્પલ છે કે જે આ લખ્યું છે અમે પણ રિસર્ચ કરીને લખ્યું છે, બધી બુકોમાં જોઈને લખ્યું છે. તો આની અંદર જે છે વેરિએશન હોઈ શકે છે થોડું ઘણું, પરંતુ એક તમને પેપર રિલેટેડ કે તમે પેપરમાં કઈ રીતને લખી શકો એ રિલેટેડ જે છે આ જે છે બેસ્ટ છે. કારણ કે આની અંદર શું છે, ટ્રીક છે. તમે જો બધી બુકને ફોલો કરવા જાઓ તો શું થાય, તો લોચા પડે, તો એ કંઈ યાદ ના રહે. એના કરતાં બેસ્ટ છે કે તમે આ જ વસ્તુને યાદ રાખો પહેલેથી લઈને છેલ્લે સુધી. હા, તમે ક્લિનિકમાં જે છે આ ડોઝથી ઉપર કંઈક તમે અલગ હટકે કરી શકો છો, પરંતુ જે એકેડેમિક પેપર છે એની અંદર તમે આ ડોઝ લખો તો વાંધો આવે નહીં. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.